વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામુન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ગદડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત, આવા શબ્દો આવે છે, તો તેમાં ધર્મકુળનો અર્થ શું લેવો? કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાની ગાદી ધર્મકુળમાં 1882ના કારતક સુધી એકાદશીના દિવસે સ્થાપી છે. તો અહીં આપણે ધર્મકુળનો અર્થ શું લઈએ? કારણ કે કેટલાક લોકો તો એવું કહે છે કે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયમાં જે ધર્મદેવનું બ્રહ્માજી થકી પ્રાગટ્ય બતાવેલું છે અને દક્ષ પ્રજાપતિએ પોતાની શ્રદ્ધા અધિક 13 કન્યાઓના લગ્ન ધર્મદેવ સાથે કરાવ્યા અને એમાંથી એના જે પુત્રો પ્રગટ થયા એ ધર્મનો પરિવાર એવો કરે છે. તો આ સંબંધમાં જે યથાર્થ નિર્ણય હોય અને યથાર્થ અર્થ હોય એ કૃપા કરીને આપ જણાવો. તો આ પ્રમાણે એ વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો. તો તેનો ઉત્તર એ થાય કે ભગવાન સ્વામિનારાયણે ગદડા પ્રથમના પહેલા વચનામૃતમાં ધર્મકુળને આશ્રિત એવો જે અર્થ કરેલો છે, એનો અર્થ ભગવાન સ્વામિનારાયણ જે કુળમાં પ્રગટ થયા એ ધર્મકુળ એ જ અર્થ લેવાનો છે. અને એ ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત, આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ગદડા પ્રથમના પહેલા વચનામૃતમાં જે ધર્મકુળ શબ્દનો પ્રયોગ કરેલો છે, તેનો અર્થ ભગવાન સ્વામિનારાયણ જે ધર્મદેવના કુળમાં પ્રગટ થયા અને એ કુળમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની ધર્મધુરા સ્થાપી એ કુળ જ લેવાનો છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભગવાન સ્વામિનારાયણે તો પોતાની ધર્મધુરા ધર્મકુળમાં 1882ના કારતક સુધી એકાદશીના દિવસે સ્થાપન કરેલી છે. તો અહીં આપણે ધર્મકુળનો અર્થ ભગવાન સ્વામિનારાયણ જે ધર્મકુળમાં પ્રગટ થયા એ કેવી રીતના લઈએ? તો એ સંબંધમાં પણ શાસ્ત્રોમાં એનો ઉત્તર આપેલો છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 16મા અધ્યાયમાં પ્રસંગ આવે છે કે અસુરોના ઉપદ્રવથી જ્યારે ધર્મદેવ છપૈયાનો ત્યાગ કરી પ્રયાગ ક્ષેત્રમાં આવીને રહે છે, ત્યારે એઓને પ્રયાગ ક્ષેત્રમાં ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક એવા ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીનો ભેટો થાય છે. રામાનંદ સ્વામીમાં એક આચાર્યને લાગતા બધા જ ગુણો તથા સંતોને છાજે એવા બધા ગુણો જોઈ ધર્મદેવ અને ભક્તિ માતા
રામાનંદ સ્વામીનો આશ્રય કરે છે અને રામાનંદ સ્વામી એઓને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપે છે. અને દીક્ષા આપ્યા બાદ ધર્મદેવ તથા ભક્તિ માતાને સર્વગુણ સંપન્ન જોઈ રામાનંદ સ્વામી કહે છે કે ગૃહમ ગત્વા સભાર્યસ્ત્વમ મહામંત્રમ જપહે સદા ઉપાડીશેશ્ચાશ્રિતેભ્યો યથા યોગ્યમ મનોદ્વયમ. અર્થાત કે હે ધર્મ, મારી આજ્ઞાથી ઘેર જઈને ભાર્યા સાથે તમારે મેં ઉપદેશ કરેલા અષ્ટાક્ષર મહામંત્રનો સદા જપ કરવો અને આશ્રય કરવા ઉદ્યમી થયેલા મુમુક્ષુ મનુષ્યને અધિકારને અનુસારે તમારે મેં ઉપદેશેલા 2 અષ્ટાક્ષર મંત્રનો દીક્ષા વિધિથી ઉપદેશ કરવો. આ પ્રમાણે ધર્મદેવને રામાનંદ સ્વામીએ પોતાની પાસે આવેલા મુમુક્ષુઓને અષ્ટાક્ષર મંત્રના દાનની આજ્ઞા આપેલી છે અને એ પ્રમાણે ધર્મદેવે પોતાની પાસે આવતા મુમુક્ષુને અષ્ટાક્ષર મંત્રનું દાન અર્થાત કે દીક્ષા આપેલી છે, જેનું વર્ણન સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 29મા અધ્યાયની અંદર જોવા મળે છે. તથા ધર્મદેવે પોતાની ભાર્યા ભક્તિ દેવી પાસે સ્ત્રીઓને પણ દીક્ષા આપેલી એનું વર્ણન આ જ અધ્યાયની અંદર જોવા મળે છે. એટલે રામાનંદ સ્વામીએ પ્રથમથી જ ધર્મકુળમાં પોતાની ધુરા સ્થાપિત દીધેલી છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં કહે છે કે ધર્મકુળને આશ્રિત એવો જ ભગવાનનો ભક્ત. અને પછી એ જ ધર્મકુળમાં સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના જ અપર અવતાર એવા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. અને જ્યારે એઓ રામાનંદ સ્વામી પાસે દીક્ષા વિધિથી અલંકૃત થાય છે અને રામાનંદ સ્વામી એમની અંદર આચાર્યને લાયક એવા સમસ્ત ગુણો જુએ છે, ત્યારે એવો ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય તરીકે ભગવાન સ્વામિનારાયણનું સ્થાપન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં ધર્મકુળને આશ્રિત એવો જે શબ્દ પ્રયોગ કરેલો છે તેનો અર્થ ધર્મદેવ જે કુળની અંદર પ્રગટ થયા છે એ જ કુળ લેવાનું છે. અને રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધુરા જે કુળમાં સ્થાપન કરેલી છે એ ધર્મકુળ જ લેવાનું છે, જેમાં ધર્મદેવ પ્રગટ થયા છે અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એટલે જે લોકો એવું કહે છે કે ધર્મકુળનો અર્થ તો ધર્મનો પરિવાર થાય, પરંતુ અહીં ધર્મકુળનો અર્થ ભગવાન સ્વામિનારાયણ જે કુળની અંદર પ્રગટ થયા છે એ ધર્મકુળ લેવાનું છે. અને રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધુરા પ્રથમથી જ ધર્મકુળમાં સ્થાપન કરેલી છે, કારણ કે એઓએ ધર્મદેવને પોતાની પાસે આવતા મુમુક્ષુઓને દીક્ષા આપવાની આજ્ઞા કરી છે. અને આ પ્રમાણે આજ્ઞા આપી રામાનંદ સ્વામીએ પ્રથમથી જ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા ધર્મદેવમાં એટલે કે ધર્મકુળમાં સ્થાપન કરેલી જોવા મળે છે. અને ભગવાન સ્વામિનારાયણ નજીકના ભવિષ્યમાં એ ધર્મધુરા
ધર્મકુળમાં સ્થાપન કરવાના હોવાથી વર્તમાન સમીપે વર્તમાન સ્યાત, અર્થાત કે પાણીની અષ્ટાધ્યાયીમાં જે સૂત્ર આવે છે એ સૂત્ર અનુસાર ભવિષ્યમાં થનારી ઘટનાનો પણ વર્તમાનમાં પ્રયોગ થઈ શકે છે. ભગવાન સ્વામિનારાયણ નજીકના સમયમાં જ પોતાની ધર્મધુરા ધર્મકુળમાં સ્થાપન કરવાના હોવાથી ભગવાન સ્વામિનારાયણે એ સ્થાપન કરે એ પહેલા જ એનો વર્તમાનમાં પ્રયોગ કરી દીધેલો છે. એટલે ભગવાન સ્વામિનારાયણે અહીં ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત આ પ્રમાણેનો શબ્દ પ્રયોગ કરેલો છે, એના દ્વારા એ સૂચિત થઈ જાય છે કે ધર્મકુળ એટલે ભગવાન સ્વામિનારાયણ જે કુળની અંદર પ્રગટ થયા તે કુળ લેવાનું છે. પાણીની અષ્ટાધ્યાયીની અંદર વર્તમાને સમીપસ્તુ વર્તમાન સ્યાત આ સૂત્ર આવે છે. એનો અર્થ એ જ લેવાનો છે કે ભવિષ્યની અંદર જે ઘટના થવાની છે એનો વર્તમાનમાં એવો પ્રયોગ કરી દીધો છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત આ પ્રમાણે શબ્દ પ્રયોગ કરે છે. માટે ભક્તો, ગધડા પ્રથમના પહેલા વચનામૃતમાં ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત એ પ્રમાણેના શબ્દનો પ્રયોગ ભગવાન સ્વામિનારાયણે કરેલો છે. એનો અર્થ ભગવાન સ્વામિનારાયણ જે ધર્મકુળમાં પ્રગટ થયા છે એ જ લેવાનો છે, પરંતુ બીજો લેવાનો નથી. આ ઉપરાંત વડતાલના 18મા વચનામૃતમાં પણ ધર્મકુળનો અર્થ ધર્મદેવનું કુળ જ છે એમ જ કરેલો છે. જેમ કે વડતાલના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. આનો સંસ્કૃતનો અનુવાદ કરતા સદગુરુ સતાનંદ સ્વામી હરિવાક્ય સુધા સિંધુના શ્લોક 9 ની અંદર લખે છે કે મયા અયોધ્યા પ્રસાદે ચ રઘુવીરે સુતે સ્વીકા ધર્મ વંશે અસ્તિ નિહિતા ગુરુ તેતી ગુરુક્રમઃ. અર્થાત અમે ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી અયોધ્યા પ્રસાદજી તથા શ્રી રઘુવીરજી પુત્રમાં મારી ગુરુતા સ્થાપન કરી છે. આ પ્રમાણે ગુરુ પરંપરા જાણવી. આની ઉપર રઘુવીરજી મહારાજની સેતુમાલા ટીકા છે. એ સેતુમાલા ટીકામાં આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ આ શ્લોકની ટીકા કરતા કહે છે કે મયેતી મયા ધર્મ વંશે ધર્મ વંશ ભવે સુતે દત્ત વિધિના પુત્રત્વે ના અંગીકૃતે અયોધ્યા પ્રસાદે રઘુવીરે ચ સ્વીકા અર્થાત મદીયા ગુરુતા આચાર્ય ધુરા નિહિતા સમાહિતા અસ્તિ ઇત્યેતમ ગુરુક્રમઃ સંપ્રદાયઃ જ્ઞેયઃ. આનો અર્થ થાય છે કે અમે ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી અયોધ્યા પ્રસાદજી તથા શ્રી રઘુવીરજી પુત્રમાં એટલે કે દત્ત વિધિથી સ્વીકારેલા પુત્રમાં મારી ગુરુતા એટલે આચાર્ય ધુરા સ્થાપન કરી છે. આ પ્રમાણે ગુરુ પરંપરા એટલે કે સંપ્રદાય જાણવો. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે સદગુરુ સતાનંદ સ્વામી અને આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ એવું કહી રહ્યા છે કે અહીં વડતાલના 18મા વચનામૃતમાં જે ધર્મકુળનું સ્થાપન કર્યું છે એનો અર્થ ભગવાન સ્વામિનારાયણ જે વંશમાં પ્રગટ થયા છે તે જ વંશ લેવાનો છે.
અને ભગવાન સ્વામિનારાયણે પોતાની ધર્મ ધુરા એ જ ધર્મ વંશની અંદર પ્રગટ થયેલા શ્રી રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી મહારાજમાં સ્થાપન કરેલી છે એવું અહીં આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ તથા સતાનંદ સ્વામી કહી રહ્યા છે. એટલે પ્રથમના પહેલા વચનામૃતમાં જે ધર્મકુળ શબ્દ આવે છે એ ધર્મકુળ શબ્દનો અર્થ જે લોકો યદ્ધાટદ્ધા કરે છે કે ધર્મકુળ એટલે કે ધર્મનો પરિવાર, એ પરિવાર નથી લેવાનો. કારણ કે આ જ વચનામૃતની અંદર વડતાલના 18મા વચનામૃતમાં સદગુરુ સતાનંદ સ્વામી અને આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ ધર્મ વંશનો અર્થ એવો કરે છે કે ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી અયોધ્યા પ્રસાદજી તથા શ્રી રઘુવીરજી મહારાજ એની અંદર દત્ત વિધિથી સ્વીકારેલા પુત્રમાં મારી ગુરુતા એટલે કે આચાર્ય ધુરા સ્થાપન કરી છે. આ પ્રમાણે ગુરુ પરંપરા જાણવી. એટલે જે લોકો એવું કહે છે કે ધર્મકુળનો અર્થ ધર્મનો પરિવાર જે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયમાં બતાવેલો છે એ લેવાનો છે, પણ એ વાત સંપૂર્ણપણે ગલત છે. વડતાલના 18મા વચનામૃતમાં સદગુરુ સતાનંદ સ્વામીએ અને રઘુવીરજી મહારાજે એની સ્પષ્ટતા કરી દીધેલી છે. એટલે ધર્મકુળનો અર્થ જે પ્રથમના પહેલા વચનામૃતમાં જે લોકો ખોટો અર્થ કરી રહ્યા છે એ લોકોએ આ વડતાલનું 18મું વચનામૃત જે છે એ જોવા જેવું છે. અને એ વચનામૃતનું સંસ્કૃત અનુવાદ થયું છે એ જોવા જેવું છે. ને એના પર રઘુવીરજી મહારાજની ટીકા જે છે એ જોવા લાયક છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે ધર્મકુળને આશ્રિત એવું જે કહેલું છે એનો અર્થ વડતાલના 18મા વચનામૃત પ્રમાણે ધર્મ વંશ લેવાનો છે કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે અને એ વંશની અંદર પ્રગટ થયેલા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણે જે પોતાની ધર્મ ધુરા સ્થાપન કરી છે એ જ ધર્મકુળ લેવાનું છે. આ સિદ્ધાંત વાત છે. માટે ભક્તો, કોઈ વ્યક્તિના બહેકાવવામાં તમે આવી જતા નહીં. ધર્મકુળનો અર્થ ભગવાન સ્વામિનારાયણ જે કુળની અંદર પ્રગટ થયા છે અને ભગવાન સ્વામિનારાયણે પોતાની ગાદી પર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને સ્થાપન કરેલા છે એ જ ધર્મકુળ લેવાનું છે, બીજું કોઈ લેવાનું નથી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.